નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ટેક્સ્ટ બુકમાં વિડિયો નંબર 6.1 યુનિટ 6 અહીંયા રીડ 1 યુનિટ 6 રીડ 1 ધ બ્લુ ક્રુઝ. શું તે ક્રુઝ એટલે મિત્રો આપણે ક્રિશ્ચિયન લોકોનું જે ધર્મ ચિહ્ન છે ક્રુઝ ચોકડી પ્રકારનું તમે જોયું છે. જે લોકો ગળામાં પહેરતા હોય અહીંયા ચોકડી હોય, આ ચોકડી છે એને ક્રુઝ કહેવાય. બ્લુ ક્રુઝ, આ ક્રુઝ વિશે એની આખી સ્ટોરી છે આપણે યુનિટમાં જોશું. અહીંયા એક પેરિસના એક બહુ પ્રખ્યાત જાસૂસ વેલેન્ટિન અને ફ્રાન્સના એક કુખ્યાત ચોર, જે ચોર છે બહુ મોટી મોટી ચોરી કરે છે, લોકોને ધમકાવી એની પાસેથી કોઈ પણ સારી એવી કિંમતી વસ્તુ છે એ પડાવી લે છે. કોઈ વ્યક્તિનો પીછો કરે તો જ્યાં સુધી એ વ્યક્તિ પાસેથી એને વસ્તુ ના મળે, એ વ્યક્તિ પાસેથી એને જે કિંમતી વસ્તુ લેવી છે એ ઝૂંટવી ના લે ત્યાં સુધી એ વ્યક્તિનો પીછો મૂકતો નથી. કોણ? તો કે ચોર. ચોરનું નામ છે ફ્લેમ્બ્યુ અથવા ફ્લેમ્બો. અને જે પેરિસના જે જાસૂસ છે વેલેન્ટિન, વેલેન્ટિન છે એ જાસૂસ છે જે પેરિસના છે, અને ફ્લેમ્બો છે એ ફ્રાન્સના છે જે કુખ્યાત ચોર છે. તમે ટીવીમાં અમુક એ પ્રકારની સિરિયલ જોતા હશો, ફોર એક્ઝામ્પલ સીઆઈડી. તો સીઆઈડીમાં કોઈ પણ એવી ઘટના બની હોય, કોઈ પણ એવા કેસ નોંધાણા હોય, ચોરીના, લૂંટફાટના, કોઈના મર્ડર વગેરે, તો એ કેસ કેવી રીતે ઉકેલવા અને જે અધિકારીઓ છે કેવી રીતે કેસને ઉકેલે છે. અહીંયા પણ એક પ્રકારની એક અહીંયા સ્ટોરી છે, અહીંયા વાત છે કે ભાઈ વેલેન્ટિન એક કુખ્યાત ચોર ફ્લેમ્બ્યુનો પીછો કરતા કરતા ક્યાં સુધી પહોંચે છે, એ કેવી રીતે એનું પગેરું લેશે. પગેરું એટલે એનો પીછો કરવો. અત્યારે તો મોબાઈલ છે તો મોબાઈલ નંબર ટ્રેક કરી અને જે તે વ્યક્તિનું લોકેશન છે એ મેળવી શકાય. પણ પહેલા છે આ પ્રકારની કોઈ સુવિધાઓ નહોતી. તમે કોઈ એવી વાત સાંભળતા હોય કે ગામડામાં કોઈ ચોરી થાય, ખેતરમાંથી કોઈ મગફળી કપાસ કે એવું ભરી જાય, તો એના ગાડાના જે ચિલ્લા હોય એ ચિલ્લાને ચિલ્લે કોઈ ખેડૂત છે એ હાલ્યો જાય તો જે ચોર છે એના ઘરે જઈને ઉભા રહે, અથવા ત્યાંથી કોઈ બીજા નિશાન છે એ થતા હોય તો એના દ્વારા એનું પગેરું છે એ લઈ શકે. અત્યારે તો આધુનિક જમાનામાં ઘણી બધી ટેકનોલોજીના મારફત જે તે વ્યક્તિ સુધી ટૂંકા સમયમાં પહોંચી શકાય છે, એનો પગેરું લઈ શકાય છે. પણ અહીંયા જે વેલેન્ટિન છે એ ફ્લેમ્બ્યુનો પીછો કરે છે, એ ક્યાં ક્યાં સ્થળે જાય છે એ આપણે અહીંયા જોશું. પણ એની પહેલા આપણે સ્પેલિંગ જોઈ લઈએ. પેરિસી એટલે કે પેરિસનું વતની. ટ્રેલ પગેરું, એનો પીછો કરવો. ક્વિક શાંત, ક્વાઇટ. સસ્પેક્ટ એટલે કે શંકા કરવી. સ્પ્લેશ છાંટા ઉડાડવા, દોડવું. ડેલિબરેટલી ઇરાદાપૂર્વક. ઓવરહિયર કાને ધરવું. કન્વર્સેશન એટલે કે વાતચીત. બ્રો એટલે કે ભ્રમર, આંખના જે બ્રો હોય છે તે. હવે અહીંયા વેલેન્ટિન એ ફ્લેમ્બ્યુનો પીછો કરતા કરતા લંડન પહોંચી આવે છે. લંડનમાં એક રેસ્ટોરન્ટમાં વેલેન્ટિન બેસે છે તો ત્યાં એ જુએ છે કે દિવાલ ઉપર કોઈએ સૂપ દોરેલું છે. પછી બજારમાં જે નટ્સની જે કિંમત છે એની કિંમતના લેબલ છે એ બદલાવી નાખ્યા છે. તો વેલેન્ટિન એ રેસ્ટોરન્ટના જે વ્યક્તિ છે વેઇટરને પૂછે છે, તો વેઇટર કહે છે કે આ કૃત્ય છે અહીંયા બે પાદરી આવ્યા હતા. પાદરી એટલે ચર્ચના જે આપણે કેમ મંદિરમાં પૂજારી હોય એવી રીતે ચર્ચમાં જે વ્યક્તિ હોય એને પાદરી કહેવાય, ફાધર. તો એ પાદરી કહે છે કે અહીંયા વેઇટર કહે છે કે અહીંયા બે પાદરી આવ્યા હતા, એમાંથી એક વ્યક્તિએ એનું આ કૃત્ય છે.
બારી તોડી નાખે છે, દિવાલ ઉપર સૂપ ઢોળે છે અને તે પાદરી છે એ જે બિલ આવ્યું હતું એના કરતા 3 ગણું બિલ છે એ પણ ચૂકવી દે છે એવું વેઇટર કહે છે. અને ચામાં ખાંડને બદલે મીઠું નાખી દે છે કોઈ પણ પેલો પાદરી, એ પાદરી નથી, કોણ છે એ આપણે આગળ જોશું. આ યુનિટના અંતે ખબર પડશે કે વ્યક્તિ કોણ છે. તો કે એ ખાંડની જગ્યાએ મીઠું નાખી દીધું તો પણ પેલો જે વ્યક્તિ છે, જે ડુપ્લિકેટ પાદરી છે, એ ચા પી જાય છે. કારણ કે એનો ઈરાદો શું હતો? તો કે બીજો જે પાદરી છે એનું નામ ફાધર બ્રાઉન છે, જે સાચો પાદરી છે, સાચા પાદરી છે. તો એની પાસે ક્રૂઝ લેવાનું એ એટલે જે મોટા, આમાં બે પાદરી છે, એક હાઈટમાં નાનો છે, એક હાઈટમાં મોટો છે. તો જે હાઈટમાં મોટો છે એ કોઈ અજાણ્યો વ્યક્તિ છે, જે હાઈટમાં નાનો છે એ ફાધર બ્રાઉન છે, જે સાચા પાદરી છે. તો એની પાસેથી ઓલા વ્યક્તિને કંઈક જૂઠું હતું, કંઈક એની પાસે લેવું હતું, તો ભલે ડબલ એના 3 ગણું બિલ ભરવું પડે તો પણ એ બિલ ભરી દે. કારણ કે એ વ્યક્તિ પાસે જે વસ્તુ છે એ બહુ જ કિંમતી છે. તો એને મીઠાવાળી ચા પીવી પણ પોસાય. શું કામ પોસાય? તો કે એને તો ઓલી વસ્તુ જે એને જોઈ ગયો છે, આ વ્યક્તિ પાસે આ વસ્તુ છે એ બહુ કિંમતી છે, તો એ બધું પાછું હું ઝૂટવી લઈશ, ભલે 3 ગણું બિલ ભરવું પડે. તો આવા ઈરાદાથી એ મોટો પાદરી, જે અજાણી વ્યક્તિ છે, આપણે નામ અંતે છે આપણે ડિક્લેર કરશું અથવા આમાં જ્યારે આવશે ત્યારે, તો એવી રીતે વેલેન્ટિન એનો પીછો કરે છે અને એક જગ્યા ઉપર આવે છે કે જ્યાં બંને પાદરી એ વાતચીત કરે છે. મોટો પાદરી ફાધર બ્રાઉનને ધમકી આપે છે કે તારી પાસે જે બ્લુ ક્રૂઝ છે મને આપી દે, નહીંતર હું તને અહીંયા ચીરી નાખીશ. આપણા બે સિવાય અહીંયા કોઈ નથી. અને પાછો એવી રીતે પણ બ્રેકથી પણ કહે છે કે તારી પાસે જે ક્રૂઝ છે એ ડુપ્લિકેટ છે. ખરેખર જે ફાધર બ્રાઉન પાસે જે ક્રૂઝ છે, જે હતું, અત્યારે પાસે છે પણ નહીં. કારણ કે રસ્તામાં આ ફાધર બ્રાઉન સમજી જાય છે કે આ કોઈ ચોર જ છે. તો એક મીઠાઈની દુકાને એ સાચો ક્રૂઝ છે એ મૂકી દે છે અને ત્યાંથી આગળ એના સાથે જાય છે. તો અહીંયા શું વાતચીત થાય છે આપણે યુનિટમાં આગળ જોશું. પણ આ એક સરસ મજાનું રસપ્રદ એક પાઠ છે, એટલે ખાસ તમે આમાં આના સ્પેલિંગ છે એ વાંચી લેજો, ખાસ યાદ રાખજો. મિત્રો આપણે યુનિટની શરૂઆત કરીએ. પેજ નંબર 60, યુનિટ 6, રીડ 1, ધ બ્લુ ક્રૂઝ. વેલેન્ટિન, a famous Parisian detective. વેલેન્ટિન જે પેરિસનો એક પ્રખ્યાત જાસૂસ comes to London. લંડન આવી પહોંચે છે on the trail of an equally notorious French thief, Flambeau. જે વેલેન્ટિન છે એક પ્રખ્યાત જાસૂસ છે, એવી જ રીતે ફ્લેમ્બુ છે એ પણ એટલા જ પ્રખ્યાત ચોર છે. અને એ ચોરનો પીછો કરતા કરતા વેલેન્ટિન લંડન આવી પહોંચે છે. વેલેન્ટિન notices the smallest details very cleverly. વેલેન્ટિન દરેક બાબતને બહુ હોશિયારીપૂર્વક નોટિસ કરે છે. કોઈ પણ જગ્યાએ જાય તો એ જગ્યામાં શું વિશેષતા છે, દિવાલ ઉપર સૂપ ઢોળેલું છે તો એ વિશેષતા છે. દરેક રેસ્ટોરાંમાં એવી રીતે કોઈ દિવાલ ઉપર સૂપ ઢોળે નહીં. તો એ વિશેષતા જોઈ અને વેલેન્ટિન કોઈ અનુમાન લગાવે છે. દરેક વસ્તુને એ બારીકાઈથી નોટિસ કરે છે. He has the extraordinary ability to place himself in the shoes of the criminal he is searching for. અને વેલેન્ટિનમાં એક અલગ જ પ્રકારની એક અસાધારણ એનામાં એક શક્તિ છે કે જે ચોરનો પીછો કરી શકે આસાનીથી. થેન્ક્સ ટુ ધીસ સેન્સ, અને આ સેન્સ માટે એનો આભાર. વેલેન્ટિન notices a series of very strange clues left behind by a couple old priests. એક કપલ એટલે કે જોડી, બે વ્યક્તિની જોડી. આપણે કપલ એટલે હસબન્ડ વાઈફ, પણ અહીંયા આ જે કપલ છે એ કોની જોડી છે? તો કે બંને પાદરી, જે વૃદ્ધ પાદરી છે, અજાણ્યા પાદરી છે, એનો પીછો કરે છે. As a result, he manages to follow Flambeau's trail around London. અને એના પરિણામ રૂપે જે ફ્લેમ્બ્યુ છે એનું જે લંડનની આસપાસ
તે વેલ્યુ હશે એવું આ નિર્ધાર કરી અને એનો પીછો કરે છે. તો when he sits in a quiet restaurant, જ્યારે એક શાંત રેસ્ટોરન્ટમાં બેઠા હોય છે, he finds salt in the sugar bowl. સુગર બાઉલમાં સુગરની જગ્યાએ શું જુએ છે? તો કે મીઠું જુએ છે, સોલ્ટ જુએ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળનું યુનિટ છે એ આવતા વિડિયોમાં મળશું. આપણે અહીંયા આપણે સુધી રાખીએ.